તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે। વાઇબ્રન્ટ સમિટ પહેલા આજે પીએમ મોદી ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે તો સાંજે યુએઈના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હોટેલ લીલા સુધી મેગા રોડ શો યોજાશે। 5:30 વાગ્યાની આસપાસ યુએઈના રાષ્ટ્રપતિને આવકારવામાં આવશે અને જે બાદ રોડ શોની શરૂઆત થશે। અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હોટેલ લીલા સુધી આ મેગા રોડ શો યોજાવાનો છે। આ માટે 15 જેટલી સાંસ્કૃતિક ઝાંખી માટેના સ્ટેજ ઊભા કરવામાં આવ્યા છે। આ સ્ટેજ પર ભાગ લેનાર સાંસ્કૃતિક કાર્યક્રમના કલાકારો તથા ભાગ લેનાર નાગરિકોને પીવાના પાણી માટેની પ્લાસ્ટિકની બોટલ્સનું વિતરણ પણ કરવામાં આવશે નહીં। બાળક કલાકારોને પીવાના પાણી માટે પ્લાસ્ટિક મટીરીયલ સિવાયની અન્ય બોટલમાં પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને સમગ્ર રૂટ પર 80 લીટરની ક્ષમતાના 400 ડસ્ટબિન પણ મૂકવામાં આવ્યા છે। સફાઈ માટે રોડની બંને બાજુ 200 જેટલા સફાઈ કર્મચારીઓ રહેશે। પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે। તો સમિટના આયોજનના કારણે ઘણા રસ્તા બંધ કરવામાં આવ્યા છે। અમુક રસ્તા ડાયવર્ઝન અપાયા છે। તેના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડે તેમ હોય ગુજરાત યુનિવર્સિટી અને જીટીયુએ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે। ગુજરાત યુનિવર્સિટીની બીએ, બીકોમ, બીબીએ સહિતના કોર્સની પરીક્ષા 9 અને 10ના બદલે 17 અને 18મી તારીખે લેવામાં આવશે।